उम्र बीत जाती है घर बनाने में, तुम तरस तक नहीं खाते बस्तियां जलाने में। બશીર બદ્રનો આ શેર અત્યારે યાદ આવે છે કારણ કે સુરતના નાસિરનગરમાં સૌથી વધુ મકાનો પર બુલડોઝર ફરી વળ્યા બાદ સર્જાયેલા રહસ્ય પરથી હવે ધીમે ધીમે પડદો ઊંચકાઈ રહ્યો છે। એક આખી વસાહત જમીનદોસ્ત થઈ ગઈ, પરિવારો બેઘર બની ગયા અને છતાં દિવસો સુધી આ કાર્યવાહી કોણે કરી તે અંગે કોઈ જવાબદારી લેવા તૈયાર ન હતું। પરંતુ સતત વધતા દબાણ અને વિવાદ વચ્ચે આખરે સુરત મહાનગરપાલિકાના એક ઉચ્ચ અધિકારીએ આ મામલે મૌન તોડ્યું છે। આ વિવાદમાં શું ખુલાસો થયો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। સુરત મનપાના એડિશનલ સિટી ઇજનેર આશિષ નાયક 12 દિવસના લાંબા સમયગાળા પછી કેમેરા સામે આવ્યા છે અને તેમણે આ સમગ્ર કાર્યવાહીને ભૂતિયા ડિમોલિશન કહેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે। નાયકના દાવા મુજબ ગત 30મી મેના રોજ પાલિકાની ટીમ માત્ર હદ નક્કી કરવા એટલે કે ડિમાર્કેશન અને રસ્તો ખુલ્લો કરવા માટે જ નાસિરનગર પહોંચી હતી। તેમણે ભારપૂર્વક કહ્યું છે કે આ કોઈ રાતોરાત થયેલી ગેરકાયદેસર પ્રવૃત્તિ નહોતી, પરંતુ કાયદાના દાયરામાં રહીને લેવાયેલું પગલું હતું। કાર્યવાહીમાં કાયદાકીય પ્રક્રિયાના પાલન અંગે વાત કરતા અધિકારીએ જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે અગાઉથી જ પોલીસ તંત્રને લેખિતમાં જાણ કરવામાં આવી હતી। જો કે આ સ્પષ્ટતા સાથે તેમણે પોતાનો આક્રોશ પણ ઠાલવ્યો હતો અને તેમનો સીધો આરોપ મીડિયા પર હતો કે આ ઘટનાને એકતરફી અને ખોટી રીતે રજૂ કરીને પાલિકાની છબી ખરડવામાં આવી છે, જેના કારણે તેમને ભારે માનસિક તણાવનો સામનો કરવો પડી રહ્યો છે। આ બચાવ અને સ્વચ્છતા ભલે અત્યારે આવી રહી હોય, પરંતુ ઘટનાનો ભૂતકાળ ઘણો ગૂંચવાયેલો છે। જ્યારે નાસિરનગરમાં મકાનો તોડી પાડવાની શરૂઆત થઈ ત્યારે સ્થાનિક લોકોમાં ભારે રોષ અને હોબાળો જોવા મળ્યો હતો અને આટલા મોટા પાયે ડિમોલિશન ચાલતું રહ્યું છતાં સ્થળ પર કોઈ સ્પષ્ટ જવાબ આપનારું હતું જ નહીં। શરૂઆતમાં મનપા પ્રશાસન, પોલીસ બંનેની ભૂમિકા અને મૌન અનેક શંકાઓને જન્મ આપી રહ્યા હતા, જેના કારણે જ આ અનામી કાર્યવાહીને લોકો ભૂતિયા ડિમોલિશન નામ આપ્યું હતું। હાલમાં આ સમગ્ર પ્રકરણની તલસ્પર્શી તપાસ માટે એક વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે અને મનપા પ્રશાસન આ કમિટીને સંપૂર્ણ સહકાર આપી રહ્યું હોવાનો દાવો કરી રહ્યું છે। અધિકારીએ લોકોને અપીલ કરી છે કે જ્યાં સુધી તપાસ કમિટીનો અંતિમ રિપોર્ટ ન આવે ત્યાં સુધી સોશિયલ મીડિયા કે અન્ય પ્લેટફોર્મ પર કોઈ પણ પ્રકારની ભ્રામક માહિતી ફેલાવવી ન જોઈએ। પાલિકા પોતાની કામગીરીને યોગ્ય ઠેરવવાના પ્રયાસોમાં છે અને હવે બધો મદાર તપાસ કમિટીના તારણો પર રહેલો છે। એક તરફ કાયદાકીય પ્રક્રિયાનો પાલનનો દાવો છે તો બીજી તરફ અનેક પરિવારોના આશ્રય છીનવાઈ જવાની વાસ્તવિકતા છે। જો આખી કામગીરી સંપૂર્ણપણે પારદર્શક અને નિયમ મુજબ જ હતી તો જવાબદાર અધિકારીઓને ખુલાસો કરવા માટે 12 દિવસોનો સમય કેમ લાગ્યો તે સમજવું મુશ્કેલ બની ગયું છે। જ્યારે લોકોના ઘર તૂટી રહ્યા હતા ત્યારે જ આ સત્તાવાર પક્ષ રજૂ થયો હોત તો કદાચ આટલી મોટી ગેરસમજ સર્જાઈ ન હોત। વહીવટીતંત્રની આ ધીમી પ્રતિક્રિયા દર્શાવે છે કે જ્યારે જમીન સ્તર પર કોઈ મોટી કાર્યવાહી થાય છે ત્યારે લોકો સુધી સાચી માહિતી પહોંચાડવામાં સિસ્ટમ કેટલી પાછળ રહી જાય છે। આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આ અહેવાલ જો તમને પસંદ આવ્યો હોય તો જલ્દીથી તેને શેર કરી દો અને સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।